હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વેલ, તો સરસ મજાનો આજે વાત કરવી છે ઓક્સિડેશન અવસ્થા. ડી વિભાગના જે તત્વો છે એની ઓક્સિડેશન અવસ્થા વિશે વાત કરવી છે. બહુ બધા એવા કન્સેપ્ટ સમજાવું છું તમને હમણાં ડી વિભાગમાંથી કે તમે આશ્ચર્યચકિત થઈ જશો, ખરેખર આવું હોય કે નહીં હોય. અને JEE અને નીટ માટે આ કન્સેપ્ટ ખૂબ જ ઉપયોગી છે, અતિશય ઉપયોગી છે. બરાબર, એમાંનું NCERT બુકની અંદર તો તમારું બહુ થોડું ઊમતું છે. અને હું જે કન્સેપ્ટ સમજાવું કદાચ તમારે NCERT બુકના એક્ઝામ્પલ ન પણ આવે મે બી, તો તમારે કમ્પેર કરી લેવાના અને તમને જે હું સમજાવીશ લગભગ એની બહારનું NCERTમાં કંઈ નહીં હોય. હા, હું સમજાવીશ એ બહારનું હશે પણ તમારે JEE અને નીટ માટે ખૂબ અગત્યનું હશે. ક્લિયર છે? તો સરસ મજાની વાત કરીએ. જો આપણે માત્ર થ્રીડી કક્ષક જે છે, 3D વિભાગના જે તત્વો છે, 3D શ્રેણીના જે તત્વો છે એના જ તે ઓક્સિડેશન અવસ્થાની વાતો કરવાની છે. 4D 5D ની આપણે કંઈ કામ છે નહીં, પણ કોઈ એક્ઝામ્પલ આવે તો આપણે એના વિશે પાછા વાત કરશું. બરાબર છે? તો પહેલાં તો સૌથી પહેલાં આપણે અહીંયા હેડિંગ આપી દઈએ. શું હેડિંગ આપીશું? ઓક્સિડેશન અવસ્થા, ડી વિભાગના તત્વોની ઓક્સિડેશન અવસ્થા. બરાબર છે? ઓક્સિડેશન અવસ્થા વિશે વાત કરવાની છે. વેલ, તો સૌથી પહેલા તમારે ઓક્સિડેશન, બધાની ઓક્સિડેશન અવસ્થા લખી નાખું છું મસ્ત મજાની. તો પહેલા તત્વોનું નામ લખીને કે STVCr માં ફે કો ની કો ઝી. બરાબર છે? આ સરસ મજાના બધા તત્વોના મેં નામ લખી નાખ્યું, મતલબ કે સંજ્ઞા લખી નાખી છે. તો એમાં જો હવે હું ઓક્સિડેશન અવસ્થા લખું. આ એક જ તત્વ કોપર એક જ એવું છે કે જેની ઓક્સિડેશન અવસ્થા કઈ છે? +1 છે. કોપરની ઓક્સિડેશન અવસ્થા કઈ છે? +1 છે. બાકીના બધા તત્વોની ઓક્સિડેશન અવસ્થા જરા દર્શાવું છું. તો બાકીના બધાની ઓક્સિડેશન અવસ્થા અહીંથી લઈ +2 થશે. +2 +2 +2 +2 +2 +2 અહીંયા પણ +2 અને અહીંયા પણ +2. બરાબર છે? સ્કેન્ડિયમમાં +2 ઓક્સિડેશન અવસ્થા પોસિબલ નથી. તો આ એની છે ને સામાન્ય ઓક્સિડેશન અવસ્થા થઈ ગઈ. 3D શ્રેણીના તત્વોની આ કઈ ઓક્સિડેશન અવસ્થા થઈ ગઈ? સામાન્ય ઓક્સિડેશન અવસ્થા થઈ ગઈ. +2 સામાન્ય ઓક્સિડેશન અવસ્થા છે, એટલે કે નાખું છું સામાન્ય ઓક્સિડેશન અવસ્થા. બરાબર છે? ઓકે, વેલ, આ કઈ છે? +2 વાળી છે, સામાન્ય ઓક્સિડેશન અવસ્થા છે. ત્યાંથી આગળ જઈએ, ત્યાંથી જોઈએ તો સ્કેન્ડિયમ +3 ઓક્સિડેશન અવસ્થા. એક જ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, +3. બસ આ બધા પણ +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, એમાં કોઈ નવાઈની વાત નથી. પણ એ +3 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી હશે પણ અથવા તો નહીં પણ હોય. નિકલની પણ +3 ઓક્સિડેશન અવસ્થા છે. હવે આગળ જઈએ ને તો કોપર અને ઝિંકમાં +3 ઓક્સિડેશન અવસ્થા તમને જોવા મળશે નહીં. બરાબર છે? ત્યાંથી પછી આગળ જઈએ તો +4 ઓક્સિડેશન અવસ્થાની વાત જરા કરી દઉં. સોરી, ઝિંકમાં નહીં, નિકલમાં તો છે. બરાબર, +3 છે. ઝિંકમાં +3 ઓક્સિડેશન અવસ્થા અને કોપરમાં +3 ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે નહીં. ત્યાર પછી +4 ઓક્સિડેશન અવસ્થાની વાત કરું તો +4 +4 +4 +4 અહીંયા પણ +4, અહીંયા પણ +4 અને અહીંયા પણ +4 ઓક્સિડેશન અવસ્થા છે. બરાબર. હવે +5 જોવા જઈએ તો વેનેડિયમ થી +5 જોવા મળશે, પણ ત્રણમાં જ જોવા મળશે. વેનેડિયમ, ક્રોમિયમ અને મેંગેનીઝ. +5 અને +5. પછી +6 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. +6. બરાબર છે? અને પછી તમને +6 ઓક્સિડેશન અવસ્થા પછી જોવા મળશે આયનમાં. અને +7 ઓક્સિડેશન અવસ્થા ખાલી અહીંયા જોવા મળશે. બસ આ તમારી ઓક્સિડેશન અવસ્થાની વાત થઈ. હવે એમાં જો રેર ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ છીએ. કેવી ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ છીએ? રેર. ખાસ ધ્યાન આપજો. તો ટિટેનિયમની, નિકલની +3 અને +4 અહીં હું કહી દઉં છું કે ભાઈ જે આમાં દર્શાવ્યું છે કાઉન્સમાં તે રેર ઓક્સિડેશન અવસ્થા છે. રેર મતલબ આપણે કોને કહીએ છીએ? જે ક્યારેક જ જોવા મળે, બહુ ખૂબ ઓછા કિસ્સામાં જોવા મળતી હોય એવી ઓક્સિડેશન અવસ્થા. અને એ ચોકઠું કરી નાખું છું. ચોકઠામાં છે એ એની કેવી છે? સ્થાયી ઓક્સિડેશન અવસ્થા. બરાબર છે? તો સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ છે? તો જોતા જઈએ. ભાઈ સ્કેન્ડિયમ છે એની તો +3 એક જ છે. જે કયો તે સ્થાયી કયો તોય ભલે અને ન કયો તોય ભલે, ખાવા પીવા માટે એક જ એની ઓક્સિડેશન અવસ્થા સ્થાયી છે. બાકી જો અહીંયા Mn માં +2,
Fe માં +2, CO માં પણ +2, પછી નિકલ માં +2, કોપર માં +2, ઝિંક માં પણ +2 ઓક્સિડેશન અવસ્થા કેવી છે? સ્થાયી છે. ક્રોમિયમ ની અંદર +3 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી છે. આયર્ન માં પણ +3 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી છે. સોરી, ક્રોમિયમ માં +3 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી, આયર્ન માં, કોબાલ્ટ માં પણ +3 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી. એ આપણે ચેપ્ટર નંબર 9 આની પછીનું જે ચેપ્ટર શીખીશું એની અંદર આ બધી વાતો તમને જોવા મળશે. બરાબર. પછી જો ટિટેનિયમ ની અંદર +4 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી છે. વેનેડિયમ ની અંદર +5, ક્રોમિયમ ની અંદર +3 અને +6 બંને ઓક્સિડેશન અવસ્થા સ્થાયી છે. મેંગેનીઝ ની અંદર +7 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી તમને જોવા મળે છે. બરાબર. તો એટલી ઓક્સિડેશન અવસ્થાઓ શું છે? તમારી 3D શ્રેણીની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે. તમે તમારી રીતે ઉતારી શકો છો. રેર ઓક્સિડેશન અવસ્થા તમારા પુસ્તકમાં આપેલી નથી. બરોબર છે. અને જે સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે તે તમારી એનસીઈઆરટી બુકની અંદર કેવી રીતે આપેલી છે? તો કે ભાઈ ઘાટા અક્ષરે દર્શાવેલ છે. આઈ થિંક એ રીતે જ છે. હા, બરોબર. બરોબર, ઘાટા અક્ષરે દર્શાવેલી છે, જે તમને આરામથી ખ્યાલ આવી જાય એ રીતે છે. પણ રેર ઓક્સિડેશન અવસ્થાઓ જે છે એ તમારા પુસ્તકની અંદર દર્શાવેલ નથી. હવે આની અંદરથી શું માહિતી મળે છે ને, એ આપણું મેઇન પોઈન્ટ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ માહિતી હું આમાંથી બહાર કાઢવાનો છું. એ પહેલા તમને એટલી વસ્તુ ખબર હોવી જોઈએ કે કોની કઈ ઓક્સિડેશન અવસ્થા સ્થાયી છે અને કઈ ઓક્સિડેશન અવસ્થા રેર છે. બરાબર. કોમન ઓક્સિડેશન અવસ્થા પૂછે, સામાન્ય ઓક્સિડેશન અવસ્થા પૂછે તો કઈ આવશે? 2. બરાબર છે. સામાન્ય અહીં લખી રાખો છો અલગથી, ઓક્સિડેશન અવસ્થા +2 છે. બરાબર છે. કોની? 3D શ્રેણીની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +2 તમને જોવા મળે છે. તો ડી વિભાગના તત્વોમાં +7 ઓક્સિડેશન અવસ્થા વધારેમાં વધારે છે અને ઓછામાં ઓછી 0 છે. અહીંયા +2 છે, 0 ઓક્સિડેશન અવસ્થા પણ છે ઓછામાં ઓછી. અમુક સંયોજનોની અંદર તમને જોવા મળશે, એ તમને સમજાવીશું. બરાબર. +7 કરતા વધારે છે. બરાબર છે. રૂથેનિયમ અને ઓસ્મિયમ, આની +8 ઓક્સિડેશન અવસ્થા પણ છે. ઓસ્મિયમ અને રૂથેનિયમની +8 ઓક્સિડેશન અવસ્થા પણ જોવા મળે છે. એક આ વાત પણ નોટ કરી રાખજો. બરાબર છે. આ કઈ શ્રેણી? 4D શ્રેણીનું છે અને આ 5D શ્રેણીનું તત્વ છે. ઓકે. તો આ રીતે તમને સરસ મજાના શેની વાત છે? તો કે ઓક્સિડેશન અવસ્થાની વાત થઈ છે. આગળ વધું છું તો ઓક્સિડેશન અવસ્થા પરથી કઈ કઈ માહિતી હવે બહાર નીકળે છે એ માહિતી બહાર કાઢવામાં મને વધારે રસ છે. બરાબર. ઓક્સિડેશન અવસ્થા તો થોડું આપણે કામનું છે એટલા માટે જોઈ નાખ્યું છે, પણ એમાંથી શું શું આપણે શીખી શકીએ, શું માહિતી આપણને નવી મળે છે એ જરાક તમને દર્શાવી દઉં છું. એ બહુ અગત્યની વાત છે. તો સૌથી પહેલા એની અંદરથી આપણને માહિતી મળે છે કે ભાઈ તમારી આ જે ઓક્સિડેશન અવસ્થા છે એ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા કેમ છે? આ પહેલી વાત છે કે ભાઈ ડી વિભાગના તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ જુદી જુદી હોય છે. કેમ? એનું આપણે રીઝન આપી દઈએ. ડી વિભાગના તત્વોની પહેલું પોઈન્ટ લખું છું, ડી એટલે કે સંક્રાંતિ. સંક્રાંતિ તત્વ લખું ડી કરતા કે ડી લખું? ડી લખું. ડી વિભાગના તત્વોની ઓક્સિડેશન અવસ્થા, ડી વિભાગના તત્વોની ઓક્સિડેશન અવસ્થા જુદી જુદી હોય છે. આ પહેલી વાત. બરાબર છે. ડી વિભાગના તત્વોની ઓક્સિડેશન અવસ્થા કેવી હોય છે ભઈલા? જુદી જુદી હોય છે. એમાં નીચી ઓક્સિડેશન અવસ્થા અને ઊંચી ઓક્સિડેશન અવસ્થા બંને હોય છે. તો કઈ રીતે હોય છે? ખાસ યાદ રાખજો બેટા, ખાસ ધ્યાન અહીં આપવાનું છે. બરોબર છે. આઈ થિંક તમને ક્યાંય આ વસ્તુ જોવા મળશે નહીં. બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ મજા આવે છે, કારણ કે કોલેજ લેવલની વાત થતી જાય છે એટલા માટે કહું છું. ઓકે. અને પછી જેડબલઈ અને નીટની અંદર પછી પૂછાય છે શું કહે છે? જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા હોય છે. તો કોમન વસ્તુ છે કે ભાઈ અહીંયા તમે જોવા જાવ ને એટલે આપણે કોની વાત કરવાની છે? 3D શ્રેણીની. તો 3D અને 4S આ બે કક્ષકો હોય છે. બરોબર છે. ડી વિભાગની અંદર આ બંને વચ્ચે શક્તિનો તફાવત કેવો છે? શક્તિ તફાવત ખૂબ ઓછો છે, અથવા સરખી શક્તિ છે, સમાન શક્તિ છે. આવું કહું તો પણ ચાલે. શક્તિનો તફાવત ખૂબ ઓછો છે અથવા તો બંનેની શક્તિ લગભગ સમાન છે એવું કહું તો પણ ચાલે. બરોબર છે. 3D અને 4S કક્ષક. તો એ બંને ક્યાં આવેલી છે? તમારી ડી વિભાગની અંદર આવેલી છે. ઓકે. તો હવે શું થાય છે કે જ્યાં તમારી
નીચી ઓક્સિડેશન અવસ્થા હશે ત્યાં માત્ર 4s માંથી ઇલેક્ટ્રોન દૂર થયેલા હશે. નીચી ઓક્સિડેશન અવસ્થા એટલે ક્યાંથી ઇલેક્ટ્રોન દૂર થયા છે? 4s માંથી. અને જ્યાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા હશે ત્યાં ઇલેક્ટ્રોન 4s અને 3d બંનેમાંથી દૂર થયેલા હશે. નીચી ઓક્સિડેશન અવસ્થા હોય ત્યાં ઇલેક્ટ્રોન માત્ર 4s માંથી દૂર થયા હોય અને ઊંચી ઓક્સિડેશન અવસ્થા હશે ત્યાં ઇલેક્ટ્રોન 3d અને 4s માંથી દૂર થયા છે. કારણ કે ત્યાં છે ને શું હશે તો કે ભાઈ તમારા જે ઇલેક્ટ્રોન દૂર થાય છે ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં ત્યાં શું હશે તો કે ભાઈ અહીંયા મોટા ભાગે તમારા અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. ડી વિભાગની અંદર ઇલેક્ટ્રોન કેવા હશે? અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. આ રીતે દર્શાવો. અયુગ્મિત ઇલેક્ટ્રોન તમારા ડી વિભાગની અંદર તમને જોવા મળશે. જ્યારે અહીંયા શું હશે ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં તો કે જો કે અયુગ્મિત અહીંયા પણ અયુગ્મિત જ હશે બને ત્યાં સુધી, પણ ત્યાંથી ઘડીકમાં ઇલેક્ટ્રોન દૂર થશે નહીં. ડી વિભાગમાંથી ઘડીકમાંથી ઇલેક્ટ્રોન દૂર થશે નહીં. વેલ તમને હું સરસ મજાનું એક્ઝામ્પલ આપું ને તો તમે વધારે સરળતાથી સમજી શકશો. બરાબર છે? ઓકે, તો એક્ઝામ્પલ ની અંદર લઈ લઈએ છીએ આપણે અને એ જ પછી એની ઓક્સિડેશન અવસ્થા છે ને જો 3d ની અંદર 0 અથવા તો 5 અથવા તો 10 ઇલેક્ટ્રોન હોય એ ઓક્સિડેશન અવસ્થા વધારે સ્થાયી હશે. એવી ઓક્સિડેશન અવસ્થા કેવી હશે? વધારે સ્થાયી હશે. એક્ઝામ્પલ આપીએ વધારે ખ્યાલ આવશે. સમજો કે ભાઈ Sc છે. ડી વિગ્નર તત્વોની અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા છે તમે જોઈ છે. બરાબર? એમાંથી એકમના ક્રમમાં વધે છે. તમે જોવા જાઓ તો જો પ્લસ કોઈ પણ ને લઈ લ્યો તો એની ઓક્સિડેશન Ti ની લઈએ તો એની +2 +3 +4 આવી રીતે ઓક્સિડેશન અવસ્થા છે. એકમ ક્રમમાં વધે છે. બરાબર છે? એકના ક્રમમાં વધે છે. જ્યારે અન્ય છે P વિભાગ છે કે બીજા અન્ય તત્વો છે ને તો એમાં ઓક્સિડેશન અવસ્થા ના ક્રમમાં સામાન્ય રીતે વધતી હોય છે. ક્લિયર થઈ છે કે વાત? ઓકે, તો જુઓ અહીંયા આપણે વાત કરીએ છીએ સ્કેન્ડિયમની. સમજો કે ભાઈ સ્કેન્ડિયમ છે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે તો કે ભાઈ એની ઓક્સિડેશન અવસ્થા હાયર ઓક્સિડેશન અવસ્થા કેટલી છે તો કે એની ઓક્સિડેશન અવસ્થા +3 છે. તો એમાં શું ખાલી સ્કેન્ડિયમ લઈએ તો એની ઓક્સિડેશન અવસ્થા શું છે? 3d1 4s2. બરોબર છે? તો જુઓ અહીંયા શું થશે મેં તમને કીધું ઊંચી ઓક્સિડેશન અવસ્થા હશે ત્યારે s અને d બંને કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થશે. તો અહીંયા વધારે કેટલા ઇલેક્ટ્રોન દૂર કરી શકાય છે? 3d0 4s0. 4s અને 3d બંનેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી શકાય એટલે એની ઊંચામાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા મળશે. તો બંનેમાંથી દૂર થાય છે કે નથી થતા? પહેલા આ થાય છે. ઓકે ભાઈ, તો હવે હું જરાક ટિટેનિયમની વાત કરી દઉં. ચલો, ટિટેનિયમની +2 ઓક્સિડેશન અવસ્થા છે અને ટિટેનિયમ +4 ઓક્સિડેશન અવસ્થા છે. તો અહીંયા શું થાય છે? +2 તો બહુ રેર છે. એમ પણ આપણે વાત કરી છે કે ટિટેનિયમની +2 ઓક્સિડેશન અવસ્થા બહુ રેર છે. એવી રીતે સ્કેન્ડિયમ લઈએ તો સ્કેન્ડિયમ Si+2 લઉં છું તો આ પણ કેવી છે? રેર છે. રેર એટલે લગભગ તો નથી જ એમ પણ કહી શકું છું. તો એમાં શું થશે તો કે એમાં માત્ર 3d1 રહેશે. ડી કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન રહેશે. 4s શું થઈ જશે? 0. અહીંયા શું થાય છે જુઓ તો ટિટેનિયમની ઓક્સિડેશન અવસ્થા પહેલા તો શું થાય છે? 3d2 4s2. તો સૌથી પહેલા બહારની કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થશે એટલે અહીંયા વધશે 3d2 અને 4s શું થઈ જશે? 0. પણ આવું પોસિબલ નથી કારણ કે મેં તમને થોડી વાર પહેલા અહીંયા દર્શાવ્યું હતું કે ભાઈ ટિટેનિયમની +2 ઓક્સિડેશન અવસ્થા કેવી છે? એકદમ રેર છે. હવે જો Ti+4 માં તમે જોશો એટલે શું થઈ જશે? 3d0 અને 4s0. બંનેની ઓક્સિડેશન અવસ્થા કેવી થઈ જશે? 0. તો અહીંયા તમારા ઇલેક્ટ્રોન બંનેમાંથી દૂર થયા છે તો એ ઓક્સિડેશન અવસ્થા કેવી પ્રાપ્ત કરશે? ઊંચી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરશે. નીચી ઓક્સિડેશન અવસ્થા છે તો માત્ર s વિભાગમાંથી ઇલેક્ટ્રોન દૂર થશે. ઝિંકનું ઉદાહરણ લઈ લઈએ. Zn તો એની ઇલેક્ટ્રોન રચના શું છે? 3d10 4s2. તો ઝિંકની વધારેમાં વધારે ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +2 છે. તો માત્ર ક્યાંથી ઇલેક્ટ્રોન દૂર થશે? 3d10 4s0. માત્ર 4s કક્ષકમાંથી જ ઇલેક્ટ્રોન દૂર કરે છે. 3d માંથી ઇલેક્ટ્રોન દૂર કરતું નથી. બરાબર છે? તો આ એની અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા હોવાનું શું કારણ છે તો કે ભાઈ એની અંદર જે શક્તિનો તફાવત છે એ શક્તિનો તફાવત કેવો છે? ખૂબ ઓછો છે. હવે એમાંય જો છે જેમ પરમાણુ ક્રમાંક વધતો જશે તેમ આ શક્તિનો તફાવત વધતો જશે. કેમ કે ડી વિભાગની અંદર ઇલેક્ટ્રોન ભરાતા જશે અને 4s કક્ષક જે છે એનું શું થતું જશે તો કે એમાં શિલ્ડિંગ અસર ઉત્પન્ન થતી જશે એટલે કે એનો અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો થતો જશે એટલે કેન્દ્રથી શું થતું જશે? દૂર થતી જશે. ડી વિભાગ જેમ ભરાતો જાય ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન જેમ ભરાતા જશે એમ 4s કક્ષક છે એની પર અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો થતો જશે એટલે કેન્દ્રથી દૂર થતી જશે.
ફોરેસ્ટ કક્ષક. તો એમાંથી શું થશે તો કે પછી શક્તિનો તફાવત વધી જશે એટલે માત્ર S કક્ષકમાંથી જ તમે ઇલેક્ટ્રોન દૂર કરી શકશો, ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી શકશો નહીં. ક્લિયર થાય છે આખી વાત? ઓકે, તો મસ્ત મજાની વાત સમજી લો. ભૂસી અને નવી વાત સમજાવું છું. ઓકે, પોઈન્ટ નંબર 2. પહેલા ઓક્સિડેશન અવસ્થા નીચી, પછી વચ્ચે ઓક્સિડેશન અવસ્થા વધે અને પછી પાછી ઓક્સિડેશન અવસ્થા ઘટે. ઓક્સિડેશન અવસ્થા પહેલા ઘટે અથવા તો પહેલા નીચી પછી વધુ અને પછી ઓછી. શા માટે? આવું શા માટે બને? હવે જો અહીંયા જોઈ લે, સ્કેન્ડિયમ છે, બરાબર છે. સ્કેન્ડિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે તો કે +3 છે. પછી અહીંયા આપણે Mn લઈ લઈએ, બરાબર, તો Mn ની +7 છે અને અહીંયા ઝિંક લઈ લઈએ તો ઝિંક ની +2 છે. આવું કેમ? પહેલા ઓક્સિડેશન અવસ્થા વધે અને પછી પાછી ઓક્સિડેશન અવસ્થા ઘટે. અહીંયા બાકી તો કોમન છે, +3 છે, અહીંયા +2 છે, તો અહીંયા +7 સુધી વધે છે અને અહીંયા પાછી શું થાય છે? ઘટે છે. શા માટે? આવું કેમ? તો આવો આધાર એના અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે છે. આ જે વધવાનું પછી ઘટવાનું આ જે આધાર છે એ કોના ઉપર છે? અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે છે. આ પ્રકારની ઓક્સિડેશન આંકની વર્તણૂક અયુગ્મિત ઇલેક્ટ્રોન પર આધારિત છે. કોના પર આધારિત છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન પર આધારિત છે. હવે તમે સિમ્પલી જો બેટા કે સ્કેન્ડિયમ લઈ જાય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? 1. એમાં ખાસ કરીને ડી કક્ષકની અંદર, એમાં તે ખાસ કરીને ક્યાં? ડી કક્ષકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન પર આધારિત છે વર્તણૂક. ડી કક્ષકના અયુગ્મિત ઇલેક્ટ્રોન પર આધારિત છે. તો અહીંયા ડી માં 1 છે, અહીંયા જુઓ તો શું થશે? Mn નો ઓક્સિડેશન જે ઇલેક્ટ્રોન રચના છે 4s2 3d5 છે, બરોબર છે. તો અહીંયા પણ કોણ? ડી કક્ષક આધારિત છે. તો આમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. હવે એમ તમે પાછા આગળ જતા રહેશો તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થશે બેટા? ઘટાડો થતો જાય છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જશે. હવે સમજો કે ભાઈ એની પછી Fe જ લઈએ આપણે, બરોબર છે. Fe ની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે કારણ કે 3d6 છે. તો 3d6 હોવાને કારણે એક ઇલેક્ટ્રોન તો કેવું છે? યુગ્મ છે, જોડકું છે. 4 જ અયુગ્મિત છે. તો આ તરફ જશું એટલે પછી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જશે. ક્લિયર થાય છે આખી વાત? ઓકે, ત્યાર પછી વાત આવે છે કે ભાઈ નીચી ઓક્સિડેશન અવસ્થા તમારી જે હોય છે એ કેટલી અને ઓછામાં ઓછી કેટલી હોય છે, અથવા તો ઘણી વખત શૂન્ય ઓક્સિડેશન અવસ્થા કઈ રીતે હોય છે એની જરાક વાત કરું છું. આ બધા સ્ક્રીનશોટ લેતા રહેજો બેટા, ખોટો ટાઈમ ન વેસ્ટ જાય એટલા માટે હું ઉતાવળ રાખું છું. બરોબર છે. મુદ્દા નંબર 3 કરી દઈએ કે ભાઈ તમારા ડી વિભાગના તત્વોની નીચી ઓક્સિડેશન અવસ્થા, એવો જ મુદ્દો આપું છું, બરાબર. એમાં તમારે શૂન્યને આવરી લેવાનો છે. ડી વિભાગના તત્વોની નીચી ઓક્સિડેશન અવસ્થા. બરાબર છે. ડી વિભાગના તત્વોની નીચી ઓક્સિડેશન અવસ્થાની વાત કરવાની છે. ઓકે, નો પ્રોબ્લેમ. ચલો, તો આપણે જોયું છે નીચ તો ઓછામાં ઓછી કોપરની +1 છે. નહીં ભાઈ, ઓછામાં ઓછી ઓક્સિડેશન અવસ્થા શૂન્ય છે. અહીં ઘણા તત્વો શૂન્ય ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. અહીં ઘણા તત્વો શૂન્ય ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, ખૂબ નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. હવે સાહેબ શૂન્ય ઓક્સિડેશન અવસ્થા, યસ શૂન્ય ઓક્સિડેશન અવસ્થા કોણ ધરાવે છે? તો કે એના બે એક્ઝામ્પલ બહુ ફેમસ છે, બરોબર છે. એક તો કોણ છે તો કે એક તો છે ભાઈ નિકલ અને એક છે આયર્ન. આયર્ન જે છે CO5 અને નિકલ છે એ CO4. આમાં તમારે Fe ની ઓક્સિડેશન આંક 0 અને આમાં નિકલનો ઓક્સિડેશન આંક કેવો છે? 0 છે, બરોબર છે. તો અહીંયા શું થાય છે તો કે ભાઈ તમારું
આયર્ન પેન્ટાકાર્બોનિલ અને નિકલ ટેટ્રાકાર્બોનિલ જે સંયોજનો છે એ કેવા છે તો કે ભાઈ ઓક્સિડેશન આંક 0 ધરાવે છે. આવું પોસિબલ બની શકે ખરું? હા, તો આપણે આને સંકીર્ણ સંયોજનો કહીશું. આની પછીના ચેપ્ટરની અંદર જ વાતો કરવાની છે. આપણને કેવા છે બેટા? સંકીર્ણ સંયોજનો છે. સંકીર્ણ સંયોજનો. આ બંને સંકીર્ણ સંયોજનો છે. તો સંકીર્ણ સંયોજનોમાં એમાંય તે જ્યારે તમારો આવો એસિડિક કોણ છે આ એસિડિક લિગેન્ડ જ્યારે જોડાય ત્યારે આ પ્રકારનું આંશિક એસિડિક લિગેન્ડ જ્યારે જોડાય છે ત્યારે આ પ્રકારનું સંયોજન તમને બનતું જોવા મળે છે. કેવું લિગેન્ડ? આંશિક એસિડિક લિગેન્ડ ધાતુ સાથે જોડાય ત્યારે શૂન્ય ઓક્સિડેશન આંક જોવા મળે છે. ત્યારે કેવો ઓક્સિડેશન આંક જોવા મળે છે? શૂન્ય ઓક્સિડેશન આંક જોવા મળે છે. એ ખરેખર તો એને આપણે પાઈ કહેશું. આંશિક એસિડિક લિગેન્ડ ધાતુ સાથે જોડાય આંશિક એસિડિક પાઈ લિગેન્ડ. બરોબર છે? પાઈ લિગેન્ડ એને નામ આપશું. કેમ સાહેબ આવું શા માટે થાય છે? આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો જુઓ, સામાન્ય રીતે છે ને આની પછીના ચેપ્ટરમાં જોવાનું છે ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. આ ધાતુ છે મેટલ અને લિગેન્ડ છે. શું નામ આપ્યું છે મેં? લિગેન્ડ. ઘણાને લિગાન્ડ પણ કહે છે, ઘણાને લિગેન્ડ પણ કહે છે. તો સામાન્ય રીતે કેવું હોય છે તો કે ભાઈ લિગેન્ડ છે એ ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. લિગેન્ડ ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. આવું સામાન્ય રીતે બનતું હોય છે. પણ આંશિક એસિડિક એવો શબ્દ મેં શા માટે વાપર્યો છે તો કે અહીંયા શું થશે તો કે એક તરફથી લિગેન્ડ છે એ ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન તો કરશે જ કરશે, પણ ધાતુ પાસેથી જે ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એ પોતાની પાસે લઈ હોતે લેશે. એને આપણે બેક બોન્ડિંગ કહેશું. શું કહેશું? બેક બોન્ડિંગ. શું કહેશું? બેક બોન્ડિંગ. હવે જો અહીંયા લિગેન્ડ ઇલેક્ટ્રોન મેળવે છે તો ઇલેક્ટ્રોન મેળવે એને શું કહેવાય? લુઈસ એસિડ. એટલા માટે એને શું કીધું છે આપણે તો કે ભાઈ આંશિક પાઈ એસિડિક પાઈ લિગેન્ડ નામ આપ્યું છે. મેં શું નામ આપ્યું છે? આંશિક એસિડિક પાઈ લિગેન્ડ નામ આપ્યું છે. ક્લિયર છે? આ આપણે બેક બોન્ડિંગ જોવાનું છે, બહુ સારી રીતે જોવાનું છે. જે સંકીર્ણ સંયોજનો છે ચેપ્ટર નંબર 9 એની અંદર બહુ ડિટેલમાં આની વાતો કરેલી છે, પણ અત્યારે તમને આ વાત સમજણ પડવી જોઈએ. શા માટે એને આપણે એવું કહીએ છીએ તો કે ભાઈ લિગેન્ડનો ગુણધર્મ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનો છે, પણ અહીંયા જ્યારે આ પ્રકારના જોડાશે, સમજો કે તમારું Fe છે, Fe સાથે જ્યારે CO જોડાશે, બરોબર છે, આ CO જ્યારે જોડાય ત્યારે CO ઇલેક્ટ્રોન યુગ્મનું દાન તો કરશે, પણ જે CO છે એને Fe દ્વારા પાછા ઇલેક્ટ્રોન મળશે, પાઈ ઇલેક્ટ્રોન મળશે. આપણે શું કહેશું? પાઈ ઇલેક્ટ્રોન. એટલા માટે એને શું કીધું છે? પાઈ આંશિક એસિડિક પાઈ લિગેન્ડ. કેવું નામ આપ્યું છે? આંશિક એસિડિક પાઈ લિગેન્ડ તરીકે કીધું છે. અને આપણે આ પ્રકારે જ્યારે પાછો ઇલેક્ટ્રોન યુગ્મ મળે છે એને બોલે છે બેક બોન્ડિંગ. બેક બોન્ડિંગ શું કહીએ છીએ આપણે બેટા? બેક બોન્ડિંગ તરીકે ઓળખીએ છીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. આઈ હોપ તમને ક્લિયર થતી હશે અને સમજાવી જ જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ક્લિયર છે? તો ચલો આટલી વાત જરાક નોટ કરી લો, ત્યાંથી પછી આગળ વધીએ છીએ. ત્યાર પછી ચોથો મુદ્દો જોઈએ બેટા. શું કહે છે ચોથો મુદ્દો? તો કે ભાઈ ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ઓકે, ચલો હમણાં થોડી વાર પહેલા નીચી ઓક્સિડેશન અવસ્થા જોઈ હતી, જેમાં નીચેમાં નીચી ઓક્સિડેશન અવસ્થા શું છે? 0. બરોબર છે? ઊંચી ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ. ઊંચી ઓક્સિડેશન અવસ્થા. ઓક્સિડેશન અવસ્થા. ક્લિયર? ચલો ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં શું છે તો કે ભાઈ સામાન્ય રીતે તમારે ઊંચી ઓક્સિડેશન અવસ્થા વખતે તમારા ડી અને એસ બંને કક્ષકના ઇલેક્ટ્રોન ભાગ લેતા હશે. ઊંચી ઓક્સિડેશન અવસ્થા દરમિયાન ઊંચી ઓક્સિડેશન અવસ્થા દરમિયાન ડી અને એસ બંને ઇલેક્ટ્રોન, બંને કક્ષકના ઇલેક્ટ્રોન ભાગ લે છે. બરોબર છે? અને સામાન્ય રીતે આ ઓક્સિડેશન અવસ્થા ક્યારે જોવા મળશે? જ્યારે વધારે વિદ્યુત તત્વો સાથે જોડાશે ત્યારે. જ્યારે તમારા સંક્રાંતિ ધાતુ તત્વો વધારે વિદ્યુત તત્વો સાથે જોડાય ત્યારે તમને આ ઊંચી ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે. જ્યારે આ ખાસ અગત્યનું છે, હું જરા બ્લેક પેનથી લખી નાખું, બ્લેક માર્કરથી લખું તમને વધારે મજા આવશે.
જ્યારે ડી વિભાગના તત્વો વધુ વિદ્યુત ઋણ તત્વો સાથે જોડાય ત્યારે ઊંચી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે. ક્લિયર? વધારે વિદ્યુત ઋણ તત્વો કોણ છે? તો FCl, Br અને I. બરાબર છે? આ માઈનસ. તો આ બધા સાથે જ્યારે જોડાય ત્યારે શું થાય છે? તો કે ભાઈ એની ઊંચી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત થઈ છે. ઓક્સિજન પણ ચાલે છે, O-2 પણ ચાલે, બરાબર છે, IO6 -5 પણ ચાલે. તો આ બધા સાથે જ્યારે તમારા ઇલેક્ટ્રોન જોડાશે, બરાબર છે, તમારા સંક્રાંતિ ધાતુ તત્વો જોડાશે ત્યારે શું જોવા મળશે? તમને ત્યારે ઊંચી ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે. કઈ ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે? ઊંચી ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે. જેમ કે Mn છે તો Mn ની +7 ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે. રુથેનિયમ છે તો એની કેટલી જોવા મળશે? +8. અને ઓસ્મિયમ છે તો એની પણ કેટલી જોવા મળશે? +8 ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે. ભાઈ રુથેનિયમની +8 ઓક્સિડેશન અવસ્થા જે છે એ કેવી છે? રેર છે. આ કેવી છે? રેર. રેર એટલે અતિ દુર્લભ. આપણે જેને ખૂબ જ દુર્લભ કહીએ છીએ. દુર્લભ છે. ક્લિયર થાય છે? ઓકે, હવે તમને એક ક્વેશ્ચન એવો પણ પૂછી નાખે બેટા કે ભાઈ તમારા F- અને O-2 આ બંને સાથે જ્યારે તમારા સંક્રાંતિ ધાતુ તત્વ હોય ત્યારે વધારે સ્થાયી કોણ ઓક્સિડેશન અવસ્થા ધરાવશે? ત્યારે વધુ સ્થાયિકતા કોણ આપશે? એવું પણ આપણે કહી શકાય છે. તો જુઓ, હવે અહીંયા કેવું થશે તો કે ભાઈ આ જ્યારે F- છે અને O-2 છે, આની સાથે જ્યારે તમારા સંક્રાંતિ ધાતુ તત્વ જોડાય, ત્યારે O-2 સાથેના સંયોજનોની સ્થાયિતા વધુ હશે. આવું કેમ? તો જુઓ છે અહીંયા જ્યારે F સાથે જોડાય ને, કારણ કે F સાથે એટલે કે F- સાથે માત્ર એક જ બંધ બનશે. બને છે. જ્યારે O સાથે વધુ બંધ બને છે તેથી સ્થાયિતા કેવી થશે? સ્થાયિતા વધે છે. ક્લિયર થાય છે આખી વાત? બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે. બરોબર છે? જ્યારે તમારે O છે એની સાથે શું થાય છે? વધુ બંધ બને છે. જ્યારે F- સાથે શું છે તો કે ભાઈ માત્ર ને માત્ર એક જ બંધ બને છે. ત્યાર પછીનો મુદ્દો છે સહસંયોજક અને આયનીય સ્વભાવ. પાંચમી વાત શું છે? સહસંયોજક અને આયનીય સ્વભાવની વાત છે. ઓકે, તો સહસંયોજક અને આયનીય સ્વભાવમાં શું કહેવા માંગે છે એની જરાક મસ્ત મજાની વાતો કરી નાખીએ. પાંચમો મુદ્દો છે આપણો. ઓકે, અહીંયા લખું છું પાંચમો મુદ્દો, સહસંયોજક અને આયનીય સ્વભાવ. ઓક્સિડેશન આંકને આધારે જ નક્કી થાય છે. સહસંયોજક સ્વભાવ અને આયનીય સ્વભાવ શેના આધારે નક્કી થાય છે બેટા? ઓક્સિડેશન આંકના આધારે નક્કી થાય. ઓકે વેલ, કઈ રીતે? જરાક તમને સમજાવો. હવે તમે સિમ્પલી વિચારો સાહેબ કે સમજો કે TI નું એક્ઝામ્પલ લઉં છું, ટિટેનિયમ નું એક્ઝામ્પલ લઉં છું, ટિટેનિયમ +2 અને ટિટેનિયમ +4 લઉં છું, બરાબર? ઓકે, ચલો લ્યો એક્ઝામ્પલ થી સમજાવું, પછી વિધાન લખીશ. અહીંયા TI +2 અને TI +4. હવે તમે જ વિચારી લ્યો, લાઈનમાં લખો તો વધારે સારું હશે. TI +2 TI +4. TI ની ઓક્સિડેશન ઇલેક્ટ્રોન રચના શું થશે? 3d2 4s2. બરોબર? અહીંયા શું થશે? 3d2 4s0 અને અહીંયા શું થશે? 3d0 4s0. હવે તમે જોશો એટલે ખ્યાલ આવશે કદ આમાં કોનું મોટું હશે. કોનું કદ મોટું હશે? તો તમે જોવા જશો આનું કદ સૌથી મોટું હશે. પછી કોનું કદ? TI +2 નું થશે અને સૌથી નાનું કદ કોનું થશે? TI +4 નું થશે. તો હવે અહીંયા આપણે લાગુ પાડવાનો રહેશે ફઝાનનો નિયમ.
જે આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 4 ધોરણ 11 ની અંદર ભણી ગયા છીએ. ફઝાનનો નિયમ અહીંયા લાગુ પડીશું. તો ફઝાનના નિયમમાં શું હતું? તો કે કદ મોટું, કદ કેવું થશે? મોટું. કદ મોટું હોય તો ભાઈ કેવો ગુણધર્મ લાગુ પડશે? તો કે ભાઈ એની ધ્રુવીયતા, સામેવાળાનું જે ધ્રુવીભવન કરવાનું છે એ ધ્રુવીભવન શું થશે? ઓછું થશે. ધ્રુવણીયતા ઓછી, ધ્રુવણીયતા ઓછી તો આયનીય બળ. અને કદ નાનું, આયનનું, આયન લખું છું શબ્દ આયન, આયન, આયનનું કદ નાનું તો ધ્રુવણીયતા વધારે, ધ્રુવણીયતા વધુ તો સહસંયોજક લક્ષણ વધુ. સહસંયોજક લક્ષણ કેવું થશે? વધુ થશે. તો એનું કારણ શું છે? સમજો કે ભાઈ I માઈનસ છે. ચાલો I માઈનસ છે એનું ઇલેક્ટ્રોન વાદળ છે, એને Ti+2 અને Ti+4. તો કોણ વધારે ધ્રુવીભૂત કરી શકશે? આ એટલું ધ્રુવીભૂત કરી શકતું હોય તો Ti+4 છે એટલું ધ્રુવીભૂત કરી શકશે. એટલે શું થશે? તો કે જેમ કદ નાનું એમ તેની સહસંયોજક લાક્ષણિકતા વધારે, અને જેમ કદ મોટું તેમ તેની સહસંયોજક લાક્ષણિકતા કેવી થશે? ઓછી. તમને પૂછી નાખે TiCl2, TiCl3 અને TiCl4. આમાં સૌથી વધારે સહસંયોજક કોણ હોય છે? તો સૌથી અથવા તો સહસંયોજકતાનો ક્રમ જણાવો. તો જુઓ, કારણ કે અહીંયા Ti+2 બનશે, અહીંયા Ti+3 બનશે અને અહીંયા Ti+4 બનશે. તો સૌથી નાનું કદ કોનું છે બેટા? સૌથી નાનું કદ બનશે Ti+4 નું. જેનું કદ નાનું તેની અંદર સહસંયોજક લક્ષણ કેવું થશે? વધારે. સહસંયોજક ક્રમ, સહસંયોજક બંધનો ક્રમ. ક્લિયર થાય છે? આ સહસંયોજક બંધના ક્રમની વાત છે. બહુ નાની પણ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. હવે હું તમને એમ કહી દઉં કે ભાઈ VCl2 અને VCl3 લઈ લઈએ. VCl2 અને VCl3. તો તમે જરા કહો મને કે આમાંથી કોનું કદ નાનું હશે? જેનું કદ નાનું એની અંદર સહસંયોજક લક્ષણ વધારે. તો અહીંયા V+2 હશે અને અહીંયા V+3 હશે. તો જો V+3 નું કદ નાનું હશે અને V+2 નું કદ મોટું હશે. તો આની અંદર સહસંયોજક લક્ષણ V+3 ની અંદર કેવું હશે? વધારે. જ્યારે V+2 ની અંદર સહસંયોજક લક્ષણ કેવું હશે? ઓછું તમને જોવા મળશે. હવે મારો ક્વેશ્ચન એ છે કે ભાઈ MnO4- કેવો બંધ છે? આયનીય છે કે સહસંયોજક છે? ટૂંકમાં એની અંદર સહસંયોજક લક્ષણ કેવું છે? તો કે સાહેબ Mn+4 ની અંદર સહસંયોજક લક્ષણ વધારે છે. કેમ? કેમ કે +7 ઓક્સિડેશન આંક છે. +7 ઓક્સિડેશન આંક એટલે Mn ની સૌથી નાનામાં નાની ઓક્સિડેશન અવસ્થા થઈ ગઈ. બરોબર છે? તો ઓક્સિજનના જે ઇલેક્ટ્રોન છે એને પોતાની તરફ વધારે ધ્રુવીભૂત કરશે. વધારે ધ્રુવીભૂત કરવાને કારણે કયો લક્ષણ એની અંદર જોવા મળશે? સહસંયોજક લક્ષણ જોવા મળે છે. સહસંયોજક. બરોબર છે? MnO4- સહસંયોજક લક્ષણ દર્શાવે છે. એટલે સુધીની વાત ક્લિયર થઈ ગઈ છે બેટા? ઓકે વેલ, તો ફટાફટ આ વાતને નોટ કરી લો એટલે હું આગળ વધું છું. આ કોના પ્રમાણે મેં લખ્યું છે? ફઝાનના નિયમ પ્રમાણે લખ્યું છે. ફઝાનના નિયમ મુજબ. બરાબર છે? ફઝાનના નિયમ મુજબ. ચલો ફટાફટ નોટ કરી લ્યો. હવે જોઈએ મસ્ત મજાની 6 નંબરની વાત. એસિડિક અને બેઝિક સ્વભાવની વાત કરી છે. એસિડિક અને બેઝિક સ્વભાવ. ઓકે, તો હવે જો સિમ્પલી વાત કરીએ તો કે જેમ કદ નાનું, યાદ રાખજો, જેમ સંક્રાંતિ ધાતુ આયનનું કદ નાનું એમ સહસંયોજક લાક્ષણિકતા વધારે, અને સહસંયોજક લાક્ષણિકતા વધારે એમ એસિડિકતા વધારે. સંક્રાંતિ ધાતુ આયન નું કદ નાનું તેમ સહસંયોજક લાક્ષણિકતા વધુ. તેથી નાનું કદ હોય એ ઇલેક્ટ્રોનનું આકર્ષણ પણ કેવું કરશે? વધારે. અને જે ઇલેક્ટ્રોન આકર્ષે એને શું કહે છે? લુઈસ એસિડ. તેથી નાનું કદ, નાનું આયનનું કદ વધુ
ઇલેક્ટ્રોન આકર્ષે છે, તેથી એસિડિકતા વધુ હોય છે. ક્લિયર થઈ શકે? કઈ રીતે સમજો કે ભાઈ TiCl2 TiCl3 અને TiCl4 તમને એમ થશે સાહેબ તો Ti ની વાયા પડી ગયા છે. મજા આવે છે, એક એક્ઝામ્પલ હોય તો યાદ રાખવું સરળ પડે છે. વેલ તો અહીંયા જુઓ, આની અંદર Ti+2 હશે, યસ યા નો? અહીંયા છે Ti+3 હશે અને અહીંયા છે Ti+4 હશે. ક્લિયર છે? હવે શું થશે તો કે ભાઈ આનું કદ કેવું છે? મોટું હશે, કારણ કે આની ઇલેક્ટ્રોન રચનામાં 3d2 હશે, અહીંયા 3d1 હશે અને અહીંયા 3d0 હશે. તો અહીંયા શું થશે તો કે ભાઈ પરમાણુ ક્રમાંક કેટલો છે? Ti નો પરમાણુ ક્રમાંક 22 છે. તો 22 ઇલેક્ટ્રોનનું 22 પ્રોટોન છે, એનું 18 ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ લાગે. તો કદ એકદમ કેવું હશે બેટા? નાનું હશે. બરોબર છે? સિમ્પલ એકદમ નાનું કદ હશે. તો અહીંયા તમે જોવા જાવ, સમજો કે આનું કદ એવડું હોય તો આનું કદ એવડું, તો આનું કદ એનાથી પણ નાનું હશે. તો હવે એની પાસે કોઈ ઋણ વીજભારિત આવશે તો એમાંથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરશે? વધારે આકર્ષશે છે. કોણ? Ti+4. તો ઇલેક્ટ્રોનને આકર્ષવાનો ગુણધર્મ હોય એને આપણે લुईस એસિડ કહીએ છીએ. તો એની એસિડિકતા પણ કેવી થશે? વધારે. બહુ સીધી વાત છે. બસ ઘણી વખત આવો ક્વેશ્ચન જ્યારે બની નીટમાં પૂછે એટલે બાળકો હેપતે જાય એટલે વાત પતી ગઈ. ક્લિયર થાય છે એટલે સુધીની વાત? તો નાનું કદ, સહસંયોજક લાક્ષણિકતા વધારે, સહસંયોજક લાક્ષણિકતા વધારે, ઇલેક્ટ્રોન આકર્ષણ વધારે એટલે શું થઈ જાય? એસિડિકતા વધુ. તો આની એસિડિકતાનો ક્રમ આવો થશે. TiCl4 વધારે એસિડિક છે, TiCl2 ઓછો એસિડિક છે. સમજાવો. તો એની માટે આ પણ જવાબદાર છે. આ રીઝન તમે આને આપી શકો. તો ઓપ્શન ની અંદર હોય કે નીચેનામાંથી કોનું બેઝિક લક્ષણ વધારે છે? તો બેઝિક લક્ષણ કોનું વધારે છે? આ બેઝિકતાનો ક્રમ દર્શાવું છું. ક્લિયર થઈ છે કે વાત? ઓકે વેલ. ત્યાંથી આગળ જઈએ તો હવે જુઓ કે ભાઈ સામાન્ય રીતે શું થાય છે તો કે ભાઈ જે તમારા ઊંચી પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો છે, કયા તત્વો છે? ઊંચા પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો. એમાં તે ખાસ કરીને છેલ્લા તત્વો, 3d શ્રેણીનું છેલ્લું તત્વ, 4d શ્રેણીનું છેલ્લું તત્વ અને 5d શ્રેણીના છેલ્લા જે તત્વો છે એ છેલ્લા તત્વો +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. એવું કેમ? અહીંયા 7મો મુદ્દો લખી નાખું છું. 3d 4d અને 5d શ્રેણીના તત્વો 3d 4d અને 5d શ્રેણીના તત્વો શું કરે છે તો કે ભાઈ +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. કેમ? બહુ સિમ્પલ વાત છે. શું થાય છે જુઓ, સમજો કે છેલ્લા તત્વો કોણ છે? 3d છે તો 3d ની અંદર ઝિંક, 4d છે તો 4d ની અંદર કોણ આવશે? કેડમિયમ અને 5d ની અંદર કોણ આવશે? મર્ક્યુરી. બરાબર છે? એની ઇલેક્ટ્રોન રચના તમે જોવા જાવ તો 3d10 4s2, 4d10 5s2, 5d10 અને 6s2. હવે ઇલેક્ટ્રોન રચના તમને દેખાય છે? આ સેટ દેખાય છે. હવે શું થશે? સમજો કે આની અંદરથી બે ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા એટલે Zn+2 બન્યું, અહીંયા Cd+2 બન્યું અને અહીંયા Hg+2 બન્યું. બરાબર છે? તો એની ઇલેક્ટ્રોન રચના શું થઈ જશે? 3d10 4d10 અને 5d10. ધેટ્સ ઓલ. આ ઇલેક્ટ્રોન રચના કેવી છે? સ્થાયી છે. સ્થાયીતા વધુ હોય છે. બરોબર છે? હવે આની અંદર ઇલેક્ટ્રોન દૂર કરવો હોય 3d9 કરીએ તો વધારે ઉર્જાની જરૂર પડે છે. આ તો લાસ્ટ લેક્ચરની અંદર પણ મેં વાત કરી હતી. બરોબર? અહીંયા તમારે વધારે ઉર્જાની જરૂર પડે છે. હવે કોઈ સ્થાયીમાંથી અસ્થાયી તરફ જવાનું પસંદ કરશે નહીં. પરણેલા હોય એમાંથી પાછા વાંઢા બનવાનું કોઈને પસંદ આવે નહીં. એટલા માટે એની ઇલેક્ટ્રોન રચનામાં +2 ઓક્સિડેશન અવસ્થા જે છે એ વધારે ફ્લેક્સિબલ રહેશે, વધારે સ્થાયી રહેશે. ત્યાંથી પછી આગળ વધીએ તો ઓક્સિડેશન અવસ્થાની સાપેક્ષ સ્થાયીતા જોઈ લઈએ. ચાલો કે ભાઈ ઓક્સિડેશન અવસ્થા છે એની સાપેક્ષ સ્થાયીતા મારે જોવી છે. તો એમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જેને મેં તમને હમણાં અગાઉ પણ વાત કરી હતી. ઓક્સિડેશન આંકની સાપેક્ષ સ્થાયીતા. અહીંયા લખું છું 8મો મુદ્દો. ઓક્સિડેશન આંકની સાપેક્ષ સ્થાયીતા. તો એક વસ્તુ કોમન યાદ રાખવાની છે કે ભાઈ જેની ડી કક્ષકની અંદર 0, 5 કે 10 ઇલેક્ટ્રોન આવેલા હોય
એની સ્થાયીતા વધુ હોય છે. હા, ક્યારેક ક્યારેક અન્ય કયા તત્વ સાથે જોડાય એ પણ મેટર ભાગ ભજવતી હોય છે, પણ મોસ્ટલી તો શું હોય છે તો કે ભાઈ આવડી આ જે ઘટના છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. સિમ્પલી કહી દઉં કે ભાઈ Ti+3 કરતા Ti+4 વધુ સ્થાયી છે. તો કઈ વાંધો નહીં, Ti ની ઇલેક્ટ્રોન રચના શું થાય, ટિટેનિયમ ની ઇલેક્ટ્રોન રચના જરાક લખો જોઈએ બેટા, તો કે ટિટેનિયમ ની થશે 3d2 4s2. બરોબર છે. હવે આનો +3 ઓક્સિડેશન આમ કરો તો આમાં Ti+3 કરું છું તો શું થઈ જશે 3d1 4s0 અને +4 ઓક્સિડેશન અવસ્થા કરો Ti+4 કરો છો તો શું થઈ છે 3d0 4s0. તો 0 ઓક્સિડેશન આંક હોય એની સ્થાયીતા કેવી હોય વધારે. આ ખાલી છે, અર્ધપૂર્ણ છે અને પૂર્ણ છે. અપૂર્ણનું કંઈ ચાલશે નહીં. સિમ્પલ બીજું વાત કરું છું, સમજો કે ભાઈ Mn+2 અને Mn+3 તમને કહી દે છે. Mn+2 અને Mn+3 આમાંથી કોની સ્થાયીતા વધારે છે તો અહીંયા જુઓ 3d5 અને 4s0. અહીંયા શું થશે 3d4 4s0. હવે તમે તમારી રીતે જ મને કહી દેશો કે ભાઈ સોરી Mn+2 છે એની સ્થાયીતા Mn+3 કરતા કેવી હશે વધારે, કારણ કે 3d5 છે. ક્લિયર થાય છે આખી વાત બેટા. કોઈ પણ આમાંથી તમે કોઈ પણ એક્ઝામ્પલ ઉઠાવી લેશો તો તમને આ જ જોવા મળશે. Zn નું લઈ લઈએ, Zn+3 કરતા Zn+2 વધારે સ્થાયી છે તો અહીંયા શું થઈ જશે 3d9 4s0 3d10 4s0. તો કઈ ઓક્સિડેશન અવસ્થા વધારે સ્થાયી થશે તો કે Zn+2 વાળી ઓક્સિડેશન અવસ્થા છે એ વધુ સ્થાયી બનશે. બહુ સિમ્પલ વાત છે. આઈ હોપ ક્લિયર થઈ ગયું છે. ત્યાર પછી લાસ્ટ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાનો સ્વભાવ. ધીસ ઇઝ ધ લાસ્ટ પોઈન્ટ. બરાબર છે, નવમો મુદ્દો. બસ ઓક્સિડેશન અવસ્થા વિશેનો છેલ્લો મુદ્દો છે. પછી તો એના અલગ અલગ ગુણધર્મો છે, એનો પોટેન્શિયલની વાત કરવાની છે. એ બધા મુદ્દા સરસ મજાના આપણે ચર્ચવાના છે. પણ આજનો આપણે છેલ્લો મુદ્દો જોઈ લઈએ, મુદ્દા નંબર 9. મુદ્દા નંબર 9 બહુ જ અગત્યનો અને બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. શું છે? છેલ્લો ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તરીકેનો સ્વભાવ. ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તરીકેનો સ્વભાવ. જો ભાઈ સંક્રાંતિ ધાતુ તત્વ છે એની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર જોવા મળે છે. બરાબર છે, દરેક તબક્કે ઓક્સિડેશન અવસ્થા અલગ અલગ છે. તો એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તી શકે છે અને રિડક્શન કરતા તરીકે વર્તી શકે છે. પહેલા ખ્યાલ તો એ હોવો જોઈએ કે ઓક્સિડેશન કરતા એટલે શું, તો કે જેનું રિડક્શન થતું હોય એ ઓક્સિડેશન કરતા હોય. બરાબર છે. અને રિડક્શન કરતા એટલે શું, ઓક્સિડેશન કરતા તો પોતાનું શું થશે, પોતાનું રિડક્શન. પોતાનું રિડક્શન મતલબ ઇલેક્ટ્રોન મેળવશે. બરાબર છે. રિડક્શન કરતા પોતાનું ઓક્સિડેશન અને શું કરશે, ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે બીજાને ઇલેક્ટ્રોન આપે તો સામેવાળાનું રિડક્શન કરી શકે ને, અને સામેવાળા રિડક્શન કરે એને આપણે શું કહીએ છીએ, રિડક્શન કરતા તરીકે ઓળખીએ છીએ. આ એકદમ જબરદસ્ત આપણે શું કહેવાય, એકદમ બ્રહ્મ વાક્ય છે. ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા માટે આ જે વિધાન મેં લખ્યા છે એ બ્રહ્મ વાક્ય છે. બસ આ યાદ રહી જાય એટલે કામ આપણું થઈ જાય. હવે તમે જ મને કહો, આમાં તમે જ કહેશો એટલે ખ્યાલ આવી જશે. અહીંયા સમજો કે Ti+3 છે અને Ti+4 છે. હવે તમે વિચારી લો કે Ti ની વધારેમાં વધારે ઓક્સિડેશન અવસ્થા કેટલી હોવી જોઈએ, +4. ઓકે, એ આ છે. આ કેવું છે, અસ્થાયી. અને આ કેવું છે, સ્થાયી છે. હવે આની ઓક્સિડેશન અવસ્થા હાઈએસ્ટમાં +4 હોવી જોઈએ એટલે ઓલરેડી છે. તો હવે આ ઇલેક્ટ્રોન ગુમાવી શકે એવું છે ખરું? નહીં ગુમાવી શકે. સીધી વાત છે. Ti+4 એની ઊંચામાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા છે. એ હવે ઇલેક્ટ્રોન ગુમાવી શકશે નહીં. એ ઇલેક્ટ્રોન મેળવશે. ઇલેક્ટ્રોન મેળવશે એટલે શું થશે, ઇલેક્ટ્રોન મેળવશે એટલે પોતાનું રિડક્શન થશે. તો એક શેના તરીકે વર્તે છે, ઓક્સિડેશન કરતા. ક્લિયર થાય છે આખી વાત? તો જેની હાઈએસ્ટ ઓક્સિડેશન અવસ્થા છે તે સામાન્ય રીતે શું છે, ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. હવે તમે સિમ્પલી બીજું વિચારી લો
કે ભાઈ Mn+3 છે અને Mn+2 છે. ક્લિયર છે? આ કેવું છે? અસ્થાયી. અને આ કેવું છે? સ્થાયી. હા સાહેબ રેડી? હા રેડી. ઓકે, તો હવે જુઓ અહીંયા તમે જોશો એટલે ખ્યાલ પડશે. અહીંયા 3D4 છે અને અહીંયા કેટલા છે? 3D5 છે. અહીંયા પણ તમે લઈ શકો 3D1 છે અને અહીંયા શું છે? 3D0 છે. બરોબર છે? તો આ ગુમાવી દેશે. આ ગુમાવી દેશે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન ગુમાવે એટલે શું થશે? રિડક્શન કરતા તરીકે વર્તશે. ક્લિયર છે? અહીંયા જુઓ તો ભાઈ અહીંયા આની સ્થાયીતા વધારે છે તો આ શું કરશે? આ ઘડીકમાં ઇલેક્ટ્રોન ગુમાવશે કે મેળવવાનો ગુણધર્મ નહીં ધરાવે, પણ આ એક ઇલેક્ટ્રોન મેળવી અને 3D5 બનાવવાની કોશિશ કરશે. એટલે ઇલેક્ટ્રોન મેળવે એટલે પોતાનું રિડક્શન થશે. તો શું થશે? ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. આખી વાત ક્લિયર થાય છે બેટા? તો આ ઓક્સિડેશન કરતા તરીકે તમને વર્તતું જોવા મળશે. બહુ સીધી વાત છે. Mn+3 છે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ઓકે વેલ, હવે એવી જ રીતે Mn+7 જોઈ લો. બરોબર છે? Mn+7 ઓકે, એ ખાસ કરીને KMnO4 લઈ લો. તો Mn+7 છે તો 3D0 4s0 બધું 0 0 છે. તો હવે આ ઇલેક્ટ્રોન ગુમાવી તો નહીં જ શકે. બરાબર છે? હવે વધારે શું થશે? ઇલેક્ટ્રોન મેળવી શકે. ઇલેક્ટ્રોન મેળવે એટલે પોતાનું શું થાય? રિડક્શન એટલે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. હા કે ના? KMnO4 કોઈ પણ માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તતો તમને જોવા મળે કે ના મળે બેટા? હા, તો આ શેના તરીકે વર્તે છે? ઓક્સિડેશન કરતા તરીકે. ક્લિયર થાય છે આખી વાત? ઈશેના તરીકે તમને વર્તતું જોવા મળશે. ઓક્સિડેશન કરતા તરીકે વર્તતું Mn+7 જોવા મળે. હવે જુઓ સામાન્ય રીતે P વિભાગના તત્વોમાં અને S વિભાગ, ખાસ કરીને તો P વિભાગના તત્વોમાં નિષ્ક્રિય યુગ્મ અસર આવો શબ્દ આપણે વાપરેલો છે. બરોબર? કે જેમ આગળ જાવ ને એમાં એના S કક્ષકના ઇલેક્ટ્રોન છે ને એ નિષ્ક્રિય બનતા જાય. પણ અહીંયા એવું બનતું નથી. D વિભાગમાં સંક્રાંતિ તત્વોમાં એવું બનતું નથી. તમને કેમ ખબર છે? સમજો કે ભાઈ તમારું ટંગસ્ટન છે, મોલિબ્ડેનમ છે અને ક્રોમિયમ છે. બરોબર છે? ક્રોમિયમ, મોલિબ્ડેનમ અને ટંગસ્ટન છે. તો આ બંનેની સમજો +6 ઓક્સિડેશન અવસ્થા તમે જોઈ લો. P વિભાગના તત્વોમાં શું થાય? ઉપરથી નીચે તરફ જાવ ને એમ ઓછી ઓક્સિડેશન અવસ્થા સ્થાયી બનતી જાય. તમને એક્ઝામ્પલ આપી દો આપણે. સમજો કે ભાઈ બોરોન છે. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. બરાબર? અહીંયા આવો તો +1 ઓક્સિડેશન અવસ્થા સ્થિર હોય, અહીંયા આવો તો +3 ઓક્સિડેશન અવસ્થા સ્થિર હોય. બરાબર છે? ખાસ કરીને અહીંયા. તો અહીંયા એવું નથી બનતું. બરાબર છે? આ મેં ઊંધું નીચેથી ઉપર લખ્યું છે, ઉપરથી નીચેની તરફ લખ્યું. ક્રોમિયમ, મોલિબ્ડેનમ અને ટંગસ્ટન. તો અહીંયા જુઓ, અહીંયા +6 ઓક્સિડેશન અવસ્થા છે તો અહીંયા શું થઈ જવું જોઈએ? +4 સ્થાયી જવું જોઈએ. પણ અહીંયા એવું બનતું નથી. અહીંયા આ બંનેની +6 ઓક્સિડેશન અવસ્થા વધારે સ્થિર છે. મોલિબ્ડેનમ અને ટંગસ્ટનની +6 ઓક્સિડેશન અવસ્થા વધારે સ્થિર છે. એટલે ઈ લોકો MoO3 અને WO3 પ્રકારના ઓક્સાઇડ સરળતાથી બનાવી નાખે છે. ક્લિયર થાય છે આખી વાત? એ શું કરશે કે ભાઈ MoO3 અને WO3 પ્રકારના જે ઓક્સાઇડ બનાવે છે એ સરળતાથી બનાવે છે. એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તતા નથી. પરંતુ જે ડાયક્રોમેટ છે આ અસ્થાયી છે. એમાં તે K2Cr2O7 ડાયક્રોમેટ, ત્યારે એની ઓક્સિડેશન અવસ્થા કેટલો છે? +6 હશે. ત્યારે એની ઓક્સિડેશન અવસ્થા +6 એટલે આ તમારું ક્રોમિયમ છે કેવું છે? અસ્થાયી છે. કેવું છે? અસ્થાયી છે. એટલે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. કેવી રીતે વર્તે છે? આ બંને કેવા છે? સ્થાયી છે. એટલે ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે નહીં. MoO3 અને WO3 સ્થાયી ઓક્સાઇડ બનાવે છે એટલે ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે નહીં. જ્યારે આ અસ્થાયી છે એટલે એસિડિક માધ્યમ હોય, એસિડિક માધ્યમની અંદર ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. કોણ? તો કે ભાઈ તમારું ક્રોમિયમ. એટલા જબરદસ્ત અને મસ્ત ખ્યાલ છે. 9 મુદ્દા મેં તમને સમજાવ્યા છે. તમારા પુસ્તકમાં તો આવી જ ગયું છે, પણ બહારનું ઘણું બધું તમને જાણવા મળ્યું છે. એસિડિક ગુણધર્મ, બેઝિક ગુણધર્મ. બરોબર? આવું લોટ્સ ઓફ વસ્તુ મેં તમને આ લેક્ચરની અંદર સમજાવ્યું છે. આ લેક્ચર ખરેખર ખૂબ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. તમે પુસ્તકમાંથી વાંચશો તો થોડી તકલીફ પડવાની છે, પણ આઈ એમ શ્યોર મેં ભણાવ્યું આમાંથી જોશો
એટલે કોઈ જાતની શંકા કુશંકા કે તકલીફ તમને પડશે નહીં. આજે આપણે એટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર મસ્ત મજાનો કંઈક નેક્સ્ટ ટોપિક લઈને જોઈએ. થેન્ક યુ.